જય જિનેન્દ્ર. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં નિર્જરા અધિકાર ચાલે છે અને ગાથા 215 સુધી સ્વાધ્યાય થયો છે. ગાથા 215નો ઘણો વિસ્તાર આપણે કર્યો. એમાં જ્ઞાનીને અતીત, અનાગત અને વર્તમાન કર્મ ઉદય ઉપભોગને પરિગ્રહપણું નથી એ વાત બરાબર સમજાવી. હવે આગળ વધારે એનો વિસ્તાર કરતા પૂછે છે કે અનાગત કર્મ ઉદય ઉપભોગને જ્ઞાની કેમ ઈચ્છતા નથી, વાંછતા નથી. અગાઉ જે વાત આવી કે ભવિષ્યના કર્મ ઉદય ઉપભોગ એટલે કે કર્મનો ઉદય આવે એના નિમિત્તે જે સંયોગો સર્જાય એવા સંયોગોના ઉપભોગને જ્ઞાની કેમ ઈચ્છતા નથી, વાંછતા નથી. અગાઉની ગાથામાં એમ આવ્યું કે જ્ઞાની એવા કર્મ ઉદયને ઈચ્છતા નથી. અનાગત એટલે ભવિષ્યના કર્મ ઉદયના ઉપભોગને જ્ઞાની ઈચ્છતા નથી. તો હવે એનો આગળ વધારે વિસ્તાર કરતા કુંદકુંદાચાર્ય ભગવાન 216મી ગાથા કહે છે કે જેમાં આ પ્રશ્નનો જવાબ આવી જાય કે જ્ઞાની અનાગત કર્મ ઉદય ઉપભોગને શા માટે ઈચ્છતા નથી, કઈ રીતે ઈચ્છતા નથી, એ સૂક્ષ્મપણે અહીંયા સમજાવવામાં આવ્યું છે. ગાથા 216. એ વેદયતે વેદ્યતે સમયે સમયે વિનશ્યત્યુભવયમ તદ જ્ઞાયક વસ્તુ જ્ઞાની ઉભયમપી ન કાંક્ષતી કદાપી. ગુજરાતીમાં ગાથા છે કે રે વેદ્ય વેદક ભાવ બંને સમયે સમયે વીણશે એ જાણતો જ્ઞાની કદાપી ન ઉભયની કાંક્ષા કરે. ઉભયની એટલે બંનેની, જે બંનેની વાત કરવામાં આવી તેની. શું બંનેની વાત કરી છે કે વેદ્ય વેદક ભાવ એ બંને ભાવ જે સમયે સમયે વીણશે એટલે નાશ પામે છે એ ભાવ બંને ક્ષણિક ભાવ છે. એટલે એ બંનેની કાંક્ષા એટલે ઈચ્છા જ્ઞાની ક્યારેય કરતા નથી. ગાથાના અર્થમાં કહે છે ય વેદયતે જે ભાવ વેદે છે અર્થાંત વેદક ભાવ, અને વેદ્યતે જે ભાવ વેદાય છે એટલે વેદ્ય ભાવ. ઉભયમ સમયે સમયે વિનશ્યતિ તે બંને ભાવો સમયે સમયે વિનાશ પામે છે. તદ જ્ઞાયક તું જ્ઞાની ઉભયમ અપી કદાપી ન કાંક્ષત. અને એવું જાણનાર જ્ઞાની તે બંને ભાવોને કદાપી વાંચતો નથી. શું કહ્યું કે જે ભાવ વેદે છે એટલે કે વેદક ભાવ, અને જે ભાવ વેદાય છે એટલે વેદ્ય ભાવ. વેદ્ય ભાવ એટલે જે વેદાવા યોગ્ય ભાવ છે તે
વેદ્ય ભાવ છે અને વેદક ભાવ એટલે વેદનાર ભાવ, અનુભવનાર. એટલે વેદક ભાવ અને વેદ્ય ભાવ. વેદક ભાવ અને વેદ્ય ભાવ. જે વેદવા યોગ્ય ભાવ છે તે વેદ્ય ભાવ, અને વેદક ભાવ એટલે વેદનારો ભાવ, વેદવા વાળો ભાવ, વેદનારો ભાવ. એમાં કર્તાપણાની વાત છે, જ્યારે વેદ્યમાં કર્મની વાત છે. એટલે કર્તા કર્મ એ આપણે સમજીએ છીએ ને, કર્તા કર્મ કરણ, એમાં આ કર્તા કરનારો, એ કરનારો જે ભાવ છે એ વેદક ભાવ, અને જે કર્મ એટલે જે વેદાય છે એ વેદ્ય ભાવ. અને પછી કરણ એટલે સાધન લઈએ છીએ આપણે બધી 7 વિભક્તિ વ્યાકરણમાં સમજ્યા છીએ. એમાં 3 વિભક્તિ, પહેલી 3 વિભક્તિ હોય છે ને સાધન, પછી બાકીની બીજી વિભક્તિ હોય છે સંપ્રદાન, અપાદાન, અધિકરણ. એટલે અહીંયા તો આપણે 2 વસ્તુની વાત સમજવી છે કે કર્તાપણું જે છે એ વેદક, અને જે કર્મ જે વેદાય છે તે વેદ્ય. એ વિભક્તિની અપેક્ષાએ સમજી શકાય. મૂળ વાત 2 ભાવની વાત છે. જીવના 2 ભાવ છે. એક વેદક ભાવ એટલે વેદનારો ભાવ, પોતે અનુભવનાર ભાવ, અને બીજો જે ભાવ વેદાય, જે ભાવ વેદાવા યોગ્ય છે એ વેદ્ય ભાવ. એટલે આવા બંને ભાવો સમયે સમયે વિનાશ પામે છે, ઉત્પન્ન થાય છે અને ચાલ્યા જાય છે. વેદક ભાવ પણ ક્ષણિક છે, અને જે વેદ્ય ભાવ છે એ પણ ક્ષણિક છે. વેદક ભાવ, આ અનુભવવું એવો ભાવ, આ વેદવું એવો ભાવ, એ પણ ક્ષણિક છે. વેદવાનો ભાવ, વેદવું છે એવો ભાવ પણ ક્ષણિક છે. અને આ વેદવાનો વેદ્ય ભાવ, જે વેદવું છે એ વેદ્ય ભાવ પણ ક્ષણિક છે. અત્યારે કલ્પનાબેન ઓફલાઈન બતાવે છે, થઈ જશે. આવી ગયા છે, બરાબર છે. તો આપણે વાત કરી રહ્યા છીએ વેદ્ય ભાવ અને વેદક ભાવની વાત કરી રહ્યા છીએ. એટલે વેદનારો ભાવ, એ વેદનાર, એ અનુભવનાર, એ ભાવ કે અનુભવવું, વેદવું એવો ભાવ, અને જે વેદાય તે ભાવ. જે વેદાય છે એ વેદ્ય ભાવ છે. એટલે વેદવું છે, અનુભવવું છે, એટલે એમાં કરવાપણાનો ભાવ છે એ વેદક ભાવ છે. અને એવો વેદક ભાવ એ પણ ક્ષણિક છે, એ એક સમયની પર્યાય રૂપે છે. અને જેને વેદવું છે, જે વેદવા યોગ્ય છે, જે વેદવા યોગ્ય છે એ ભાવ પણ ક્ષણિક છે. એટલે બંને ભાવ ક્ષણિક છે. કેમ કે બંને ભાવ કાયમ ટકીને રહેવાવાળા ભાવ નથી. બંને ભાવ વિભાવ ભાવ છે. બેમાંથી એક પણ ભાવ આત્માના સ્વભાવને કારણે નથી, આત્માના ગુણને કારણે નથી. એટલે એ બંને ભાવ ક્ષણિક ભાવ છે. અને એવા ક્ષણિક ભાવને જ્ઞાની તો માત્ર જાણે જ છે. જે સમયે સમયે નાશ પામે છે એવા ભાવને જ્ઞાની તો જાણે જ છે. જ્ઞાની એવા ભાવને જાણે છે. જ્ઞાની ને એવા ભાવ પ્રત્યે કોઈ રુચિ નથી, રાગ નથી. એટલે એ એવા ભાવને ઈચ્છતો નથી, વાંચતો નથી. જે ભાવ વેદવા યોગ્ય છે અને જે વેદક ભાવ છે તે બંને ભાવો સમયે સમયે વિનાશ પામે છે.
અને એવું જાણનાર જ્ઞાની તે બંને ભાવોને કદાપી એટલે ક્યારેય વાંચતો નથી, એટલે ઈચ્છતો નથી. ટીકામાં હવે સમજાવે છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે જ્ઞાની તો સ્વભાવ ભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ નિત્ય છે. જ્ઞાનીની દશા કેવી છે? એની દ્રષ્ટિ ધ્રુવ તરફ છે, અને સ્વભાવ ભાવ છે એ તો હંમેશા એવો ને એવો જ રહે છે. એનું તો ધ્રુવપણું છે, એમાં કાંઈ બદલાવ છે નહીં. સ્વભાવ તો એવો ને એવો જ છે, એનું તો ધ્રુવપણું છે. એ ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવ સ્વરૂપ સ્વભાવ છે. એ જ્ઞાયક ભાવ એ તો નિત્ય એક સરખો જ છે, અને એનું તો ધ્રુવપણું છે. એ કાંઈ બદલાતો નથી. પણ બદલાય છે અથવા તો ક્ષણ માત્ર માટે જે છે એ શું છે? તો કે એ બધા વિભાવ ભાવ છે. અને એમાં આ વિભાવ ભાવ વેદ્ય અને વેદક એવા બે ભાવો છે. વેદ્ય એટલે વેદાવા યોગ્ય, જે વેદાય છે તે ભાવ, અને બીજો વેદક ભાવ એટલે વેદનાર ભાવ, અનુભવનાર ભાવ. વેદ્ય ભાવ અને વેદક ભાવ એની વાત આપણે કરી રહ્યા છીએ. અહીંયા ફરીથી ઇન્ટરનેટનો પ્રોબ્લેમ દેખાય છે, એટલે કોન્ફરન્સ ફોનથી આપણે ફરી પાછા આપણે આવી જઈએ છીએ. એક વિનંતી છે કે જો યુસ્ટ્રીમમાં આવી જાઓ તો સારું રહેશે. જેમની પાસે કોમ્પ્યુટર છે એ લોકોને ખાસ વિનંતી કે તત્વધારા.com પર જઈ અને લાઈવ સ્વાધ્યાયને ક્લિક કરો એટલે યુસ્ટ્રીમ આવી જશે. લાઈવ સ્વાધ્યાયને ક્લિક કરશો એટલે બ્લેક વિન્ડો ખુલશે, અને એમાં પ્લે બટન ક્લિક કરતાં યુસ્ટ્રીમ આવી જશે. અહીંયાથી ઇન્ટરનેટ બરાબર ચાલે છે, પણ કોઈક લેવલે ક્યાંક વાંધો છે, એટલે આ પ્રોબ્લેમ થાય છે. આપણે વાત કરી રહ્યા છીએ વેદ્ય વેદક ભાવની. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જ્ઞાનીને તો સ્વભાવનું જોર છે, અને સ્વભાવનું તો ધ્રુવપણું છે, એટલે એ તો કાંઈ બદલાતો નથી, એ કાંઈ ક્ષણિક નથી. એ તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ નિત્ય એવો ને એવો રહેવાવાળો છે. અને જે આ બે ભાવ વેદ્ય વેદક બે ભાવ છે, તેઓ વિભાવ ભાવ છે. વેદ્ય વેદક બે ભાવો છે, તેઓ વિભાવ ભાવ રૂપ છે, અને એનું ઉત્પન્ન થવું અને નાશ પામવો એ થયા જ કરે છે, એટલે એ બંને ક્ષણિક છે. વેદ્ય વેદક બે ભાવો છે, તેઓ વિભાવ ભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી ક્ષણિક છે. એ ભાવો ક્ષણિક છે. ત્યાં જે ભાવ કાંક્ષમાણ અર્થાંત વાંછા કરનારા એવા વેદ્ય ભાવને વેદે છે. એટલે કે પેલા વેદક ભાવ જે વેદ્ય ભાવને એટલે વેદવા યોગ્ય ભાવને વેદે છે, અનુભવે છે, એ વેદનારા છે. શું કહ્યું છે કે કાંક્ષમાણ, કાંક્ષા જે હોય, ઈચ્છા હોય, એમાં એ ઈચ્છા ભોગવવાનો ભાવ એ કાંક્ષમાણ ભાવ, એટલે વાંછા કરનાર ભાવ, એટલે કે વેદક ભાવ. એ વેદ્ય ભાવને વેદે છે, અર્થાત વેદ્ય ભાવને અનુભવનારો ભાવ છે, એ વેદક ભાવ. હવે એ વેદક ભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય, એ વેદક ભાવ એ વેદનારો ભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં જે વેદ્ય ભાવ છે એ તો વિનાશ પામી જાય છે.
વેદ્ય ભાવ એટલે જે વેદવા યોગ્ય ભાવ છે એ ભાવ તો વિનાશ પામી જાય છે. શું કહે છે કે વેદક ભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય છે, વેદવા વાળો ભાવ, વેદન કરનારો ભાવ, અનુભવનારો ભાવ, એવો ભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય છે ત્યાં સુધીમાં તો જે વેદ્ય ભાવ, વેદાવા યોગ્ય ભાવ છે એ વિનાશ પામી જાય છે. તે વિનાશ પામી જતા પછી વેદક ભાવ શેને વેદશે? વેદક ભાવ જે અનુભવનારો ભાવ, એ વેદન કરનારો ભાવ, એ ભાવ ઉત્પન્ન થાય છે ત્યાં સુધીમાં પેલો વેદ્ય ભાવ છે, જે વેદાવા યોગ્ય ભાવ છે, એ તો વિનાશ પામી જાય છે. કેમ કે બંને ભાવ ક્ષણિક છે. એટલે એમ છે તો પછી પેલો વેદક ભાવ હવે વેદશે છે ને? વેદવા યોગ્ય ભાવ નાશ પામી ગયો તો પછી વેદક ભાવ વેદશે છે ને? અને જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેદ્ય ભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેદ્ય ભાવને વેદે, એટલે કે પેલો વેદક ભાવ જ્યારે ઉત્પન્ન થયો અને એ વખતે પેલો વેદાવા યોગ ભાવ એટલે વેદ્ય ભાવ નાશ પામ્યો તો કંઈ વાંધો નહીં, બીજા વેદ્ય ભાવને વેદશે. એમ જો માનવામાં આવે તો કહે છે કે ત્યાં એમ છે કે તે બીજો વેદ્ય ભાવ ઉત્પન્ન થયા પહેલાં પેલો વેદક ભાવ નાશ પામી જાય છે. એટલે કહેવાનું એ છે કે વેદ્ય ભાવ અને વેદક ભાવ બંને એક સાથે હોતા નથી. વેદક ભાવ છે ત્યારે વેદ્ય ભાવ નથી, અને વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી. એટલે શું સમજાવ્યું કે પેલો વેદ્ય ભાવ છે, જે વેદાવા યોગ્ય ભાવ છે કે ચાલો આપણે એને વેદીએ, એવો એ વેદ્ય ભાવ, એને જ્યારે પેલો વેદક ભાવ ઉત્પન્ન થાય કે વેદવાનો ભાવ ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં તો પેલો વેદ્ય ભાવ નાશ પામી ગયો. હવે આ વેદક ભાવ શેને વેદે? તો કહે છે કે કાંઈ નહીં, બીજો વેદ્ય ભાવ ઉત્પન્ન થશે એને વેદશે. પણ ભાઈ, બીજો વેદ્ય ભાવ, વેદાવા યોગ્ય ભાવ ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં આ વેદક ભાવ નાશ પામી જાય છે. એટલે આ રીતે થયા કરે છે. એટલે વેદ્ય ભાવ અને વેદક ભાવ બંને સાથે નથી, બંનેમાં કાળનો તફાવત છે, બંને જુદા જુદા કાળે છે. કેમ કે ક્ષણિક છે ને, એક સમયના ભાવ છે ને, એક સમયે વેદક ભાવ છે એ વખતે વેદ્ય ભાવ નથી, અને જ્યારે વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી. એટલે આ વાત, આ વેદ્ય અને વેદક ભાવ ક્ષણિક છે અને એ એક સાથે નથી, એ વાતને જ્ઞાની તો બરાબર સમજે છે, જાણે છે. એટલે પછી જ્ઞાનીને એવા અનાગત એટલે ભવિષ્યકાળના કર્મના ઉદયના ઉપભોગરૂપ પરિગ્રહ ક્યાંથી થાય, એને ક્યાંથી એવી આકાંક્ષા કે ઈચ્છા થાય કે એ ભવિષ્યના એવા કર્મના ઉદયને એ વેદે. કેમ કે એ સમજે છે કે વેદ્ય વેદક ભાવ એ બંને સાથે નથી. શું કહે છે કે એ બીજો વેદ્ય ભાવ ઉત્પન્ન થયો એ વખતે પેલો વેદક ભાવ નાશ પામી જાય છે. એટલે તે બીજા વેદ્ય ભાવને કોઈ વેદનારો નથી, વેદક ભાવ નથી. અને જો એમ કહેવામાં આવે કે વેદક ભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદક ભાવ વેદે, તો ત્યાં સુધીમાં પેલો બીજો વેદ્ય ભાવ નાશ પામી ગયો છે. બીજો વેદક ભાવ ઉત્પન્ન થયા પહેલાં એ પેલો વેદ્ય ભાવ પણ વીણસી જાય છે. એટલે એ રીતે બીજો વેદક ભાવ પણ શેને વેદે? એટલે કે એને પણ કાંઈ વેદવાનું રહેતું જ નથી. એટલે આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. અનવસ્થા છે એટલે કે એ બંને ભાવ એક સાથે નથી. અને એવી અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ ઈચ્છતો નથી, વાંછતો નથી. બહુ સરસ વાત સમજાવી છે. આ સૂક્ષ્મતાથી તર્ક દ્વારા જે છે તેને સમજાવવામાં આવ્યું છે. ભાવાર્થમાં પંડિતજી સ્પષ્ટ કરે છે
કે વેદક ભાવ અને વેદ્ય ભાવ એ બેને કાળ ભેદ છે. વેદક ભાવ અને વેદ્ય ભાવ એ બંનેનો કાળ એક જ નથી. વેદક ભાવ જે વેદનારો ભાવ છે, અનુભવનારો ભાવ છે, એવો ભાવ અને વેદ્ય ભાવ જે વેદાવા યોગ્ય ભાવ છે, એ બંને ભાવનો કાળ એક જ નથી. એનો બંનેનો સમય એક જ નથી. એ બંનેને કાળ ભેદ છે. જ્યારે વેદક ભાવ હોય છે ત્યારે વેદ્ય ભાવ હોતો નથી, અને જ્યારે વેદ્ય ભાવ હોય છે ત્યારે વેદક ભાવ હોતો નથી. જ્યારે વેદક ભાવ આવે છે ત્યારે વેદ્ય ભાવ વીણસી ગયો હોય છે, અને પછી એ વેદક ભાવ વખતે વેદ્ય ભાવ નથી તો એ કોને વેદશે, કોને અનુભવશે? અને જ્યારે બીજો વેદ્ય ભાવ આવે છે ત્યારે પેલો વેદક ભાવ વીણસી ગયો હોય છે, એ નથી હોતો, એટલે વેદનારો નથી. અને બીજો વેદક ભાવ જ્યારે આવે ત્યારે આ વેદ્ય ભાવ નથી. એટલે વેદ્ય અને વેદક ભાવની આવી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કહેવાય. પણ એને ભેદવા હોય તો એ અપેક્ષાએ જોઈએ તો એને અવ્યવસ્થા કહેવાય. ખરેખર તો એ વ્યવસ્થા છે, પણ પંડિતજીએ એને આવી અવ્યવસ્થા કહી છે. અવ્યવસ્થા એટલા માટે કે ભાઈ વેદી શકાતો નથી, એટલે એ બંને સાથે નથી. પણ ખરેખર તો એ વ્યવસ્થા છે. અવ્યવસ્થા તો વેદવાની અપેક્ષાએ અવ્યવસ્થા છે. પણ ક્યાં આપણે તો વેદવું છે, જ્ઞાનીને તો વેદવું જ નથી. એટલે આવી અવ્યવસ્થા છે એ ખરેખર તો વ્યવસ્થા છે. અને એને લીધે જ જ્ઞાની એ ભવિષ્યના ભાવને વેદવાની આકાંક્ષા રાખતો નથી, ઈચ્છા કરતો નથી. કહે છે કે આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે કે ભાઈ આમાં વેદ્ય ભાવ અને વેદક ભાવ એ બંને વચ્ચે કાળ ભેદ છે, બંને સાથે નથી. એટલે એને માત્ર જ્ઞાની જાણે જ છે અને વાંછા કરતો નથી. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે આત્મા તો નિત્ય છે, તેથી તે બંને ભાવોને વેદી શકે છે, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? તેનું સમાધાન આપ્યું છે કે વેદ્ય વેદક ભાવો વિભાવ ભાવો છે. વિભાવ ભાવ અને સ્વભાવ ભાવમાં એ જ મોટો તફાવત છે. સ્વભાવ ભાવ નથી એ, અને વિભાવ ભાવ છે. એટલે એ એક સમયના ભાવો, એ વિનાશક ભાવો છે. સ્વભાવ ભાવ નથી, અને આ વેદ્ય વેદક ભાવો વિભાવ ભાવ છે. તેથી તેઓ વિનાશિક છે. માટે વાંછા કરનારો એવો વેદ્ય ભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વેદક ભાવ ભોગવનારો ભાવ નાશ પામી જાય છે, અને બીજો વેદક ભાવ આવે ત્યાં સુધીમાં વેદ્ય ભાવ નાશ પામી જાય છે. એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ, જે શક્ય નથી એવી વાંછા શા માટે કરે? એટલે જ્યાં એવી વાંછા નથી, ત્યાં એવી વાંછા નથી તો પછી ત્યાં જ્ઞાનીને એવો પરિગ્રહ પણ નથી. ભવિષ્યના એવા કર્મના ઉદયનો ઉપભોગરૂપ પરિગ્રહ જ્ઞાનીને નથી. એટલે જ્ઞાની એ રીતે અનાગત ભાવોના ઉપભોગની વાંછા કરતો નથી. જ્યાં એવા ભવિષ્યના ભાવને વેદી શકાતા નથી, એટલે મનોવાંછિત વેદાતું નથી, ત્યાં પછી વાંછા કરવી એ રહેતું જ નથી. એવી વાંછા કરે એ તો પછી અજ્ઞાન કહેવાય. એ જાણે કે જ્યારે વેદક ભાવ છે ત્યારે વેદ્ય ભાવ નથી, અને વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી, આવું જાણે છે. છતાં પણ જો એ વાંછા કરે તો એ અજ્ઞાન કહેવાય. મનોવાંછિત વેદાઈ શકતું નથી, કેમ કે જે વાંચ્યું છે એ વખતે એ ભાવ છે,
પણ એને ભોગવનારો વેદક ભાવ એ વખતે નથી, અને જ્યારે એ ભોગવનારો વેદક ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે પેલો વાંચ્યું હતું એ મનોવાંછિત વેદ્ય ભાવ નથી, એટલે મનોવાંછિત વેદાતું નથી, અને એ રીતે વેદાતું નથી એ વાત જ્ઞાની જાણે છે, એટલે એની વાંછા કરતો નથી. બહુ સ્પષ્ટ કરી દીધું છે. વેદ્ય ભાવ, વેદક ભાવ. વેદ્ય ભાવ એટલે જે વેદાય, ભોગવાય, અનુભવાય છે એવો ભાવ એ વેદાય છે, વેદાવા યોગ્ય છે, એ ભોગવવા યોગ્ય ભાવ છે. અને વેદક ભાવ એટલે પેલો વેદનારો ભાવ, ભોગવનારો ભાવ. આપણે એટલા માટે શરૂઆતમાં એને સમજાવ્યું કે ભોગવનારો, વેદનારો એ એમાં કર્તાપણું છે, અને પેલું જે છે એ કર્મ છે, વેદ્ય. એટલે એને એ ભોગવવું એમાં વેદ્ય ભાવ પણ જોઈએ જે વેદાવા યોગ્ય છે, અને એ જ વખતે એને વેદક ભાવ જોઈએ, વેદનારો ભાવ, અનુભવનારો ભાવ પણ જોઈએ. બંને સાથે હોય તો એ ભોગવાય, એ વેદાય. પણ બે ભાવ, આ વિભાવ ભાવ છે એ બંને ભાવ એક સાથે હોતા નથી, એની વચ્ચે કાળ ભેદ છે. એક સમયમાં બંને ભાવ હોય નહીં. વિભાવ ભાવ છે એ બંને વિભાવ ભાવો એક સમયમાં સાથે નથી. એટલે જ્યારે વેદક ભાવ છે, વેદક ભાવ એટલે ભોગવનારો ભાવ છે, ત્યારે પેલો વેદ્ય ભાવ વિનાશ પામ્યો છે, અને બીજો નવો વેદ્ય ભાવ ઉત્પન્ન થતાં સુધીમાં પેલો વેદક ભાવ નાશ પામી જાય છે, અને નવો વેદક ભાવ ઉત્પન્ન થતાં પહેલાં પેલો વેદ્ય ભાવ નાશ પામી જાય છે. એટલે આમ બંને વેદ્ય અને વેદક ભાવ, જે બંને વિભાવ ભાવ છે એ બંને એક સાથે નથી, એ બંનેની વચ્ચે કાળ ભેદ છે, બંનેના કાળ જુદા જુદા છે. અને એ વાત જ્ઞાની જાણે છે, એટલે પછી જ્ઞાનીને એવી વાંછા રહેતી જ નથી કે એ એવા ભાવને ભોગવે. કેવા ભાવ છે? ભવિષ્યના કર્મના ઉદયના નિમિત્તે, એના કર્મના ઉદયના નિમિત્તે એટલે એને એનું લક્ષ્ય કરતા થતા જે ભાવ, એને ભોગવવાની ઈચ્છા જ્ઞાનીને હોતી નથી. કે વેદક ભાવ સાથે છે નહીં, એટલે ખરેખર તો એ એવું મનોવાંછિત વેદાતું જ નથી. એટલે પછી એવી વાંછા કરે તો એ જ્ઞાની રહેતો નથી. અજ્ઞાનીને એવી વાંછા હોય, પણ જ્ઞાનીને એવી વાંછા હોય નહીં. જે સમજે છે, જાણે છે કે વેદ્ય ભાવ અને વેદક ભાવ એ બંને સાથે નથી, એવા જ્ઞાનીને એની વાંછા હોય નહીં. અજ્ઞાની ભલે ગમે તે પ્રકારે એવી વાંછા કરે, પણ વેદ્ય ભાવ અને વેદક ભાવ એ બંને વિભાવ ભાવ છે, અને એ વિભાવ ભાવ એ એક સાથે નથી, એમની વચ્ચે કાળભેદ છે. એટલે જે વેદવા યોગ્ય છે એ વેદ્ય ને વેદક ભાવ ભોગવી શકતો નથી, અનુભવી શકતો નથી, વેદી શકતો નથી. એટલે વેદ્ય અને વેદનાર ભાવ એ બંનેની વચ્ચે કાળભેદ છે, અને આ વાત જ્ઞાની બરાબર જાણે છે, એટલે એને એવી વાંછા નથી. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો, પાના નંબર 321, ગાથા 216 ટીકા ઉપરનું પ્રવચન. સૌથી પહેલી લીટીમાં જે વાત કરી એને ગુરુદેવ સમજાવે છે. સૌથી પહેલી લીટીમાં શું કહેવામાં આવ્યું કે સ્વભાવ ભાવનું ધ્રુવપણું, અને એ કેવો છે તો કે ટંકોત્કીર્ણ નાયક સ્વભાવ ભાવ છે, એ નિત્ય છે. જ્ઞાનીને એની દ્રષ્ટિ થઈ છે, એનું લક્ષ્ય થયું છે સ્વભાવ ભાવનું ધ્રુવપણું છે, અને એ સ્વભાવ ભાવ એક નાયક ભાવ છે, એ નિત્ય ભાવ છે. એની અહીંયા વાત પહેલાં તો ગુરુદેવે સમજાવી છે. કેમ કે સૌથી પહેલાં તો પોતે પોતાના ભગવાન આત્માને સમજવો રહ્યો.
એને જ્યાં સુધી એ સમજતો નથી ત્યાં સુધી એ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરી શકતો જ નથી. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરવો હોય તો સૌથી પહેલાં એણે પોતે પોતાના ભગવાન આત્માના સ્વરૂપને સમજવું રહ્યું, અને એની મુખ્યતાથી જ બધા કથન કરવામાં આવ્યા છે. આ અભ્યાસમાં છેવટે હરીફરીને વાત તો એક જ આવે છે કે પોતે ત્રિકાળ શુદ્ધ છે, અને એવા શુદ્ધ સ્વરૂપની પોતે પોતાની જાતે બીજા કોઈની મદદ વિના પ્રાપ્તિ કરી શકે છે. પર્યાયમાં એવા શુદ્ધ ભાવની પ્રાપ્તિ એને થાય છે. એ વાત કેવી છે એટલે બધી અપેક્ષાએથી આ વાત સમજાવવામાં આવી છે. એટલે સ્વભાવ ભાવની વાત તો દરેક વખતે આવવાની જ છે. આત્માના શુદ્ધ સ્વભાવની વાત તો પહેલી જ આવશે, કેમ કે એ તો આધાર છે. દ્રવ્યશ્રુતનો એટલે દ્રવ્યાનુયોગનો જો કોઈ મુખ્ય આધાર હોય તો એ જ છે પોતાનો શુદ્ધ સ્વભાવ. એ દ્રવ્યાનુયોગમાં મુખ્ય વાત એ છે. આ દ્રવ્યશ્રુતમાં જે કરવાનું છે, આચરવાનું છે, જેના આશ્રયે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રકટ કરવાનું છે, એવા દ્રવ્યાનુયોગના બધા જ ગ્રંથમાં મુખ્યતા તો સ્વભાવની જ છે. એટલે અહીંયા પણ એ વાતને ફરીથી સમજાવી છે ગુરુદેવે. કહે છે કે શું કહ્યું કે ભગવાન આત્મા ધ્રુવ 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 એવા એક સ્વભાવ ભાવરૂપ જ્ઞાયક ભાવ સ્વરૂપ નિત્ય છે. એમાં અનિત્યપણું નથી. ધ્રુવ 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 એક સ્વભાવ ભાવરૂપ જ્ઞાયક ભાવ સ્વરૂપ નિત્ય છે. એનો જ્ઞાયક ભાવ ત્રિકાળ છે, નિત્ય છે. એમાં કાંઈ અનિત્યતા છે જ નહીં. એ દરેક સમયે જ્ઞાયક જ છે. એ ગમે તે પર્યાયમાં હોય પણ એનું જ્ઞાયકપણું કાંઈ ચાલ્યું જતું નથી. એનો સ્વભાવ છે એ કાંઈ બદલાતો નથી. સ્વભાવ તો ધ્રુવ છે, ત્રિકાળ ધ્રુવ છે. અને એ કેવો છે ધ્રુવ? તો કે સ્વભાવ એ જ્ઞાયક ભાવરૂપ છે. અને એવો જ્ઞાયક ભાવ સ્વરૂપ નિત્ય ભગવાન આત્મા જ્ઞાનીને અનુભવમાં આવ્યો છે. એને એ જણાયો છે, એનું સામર્થ્ય એને જ્ઞાનની પર્યાયમાં આવ્યું છે કે આવો જ્ઞાયક સ્વભાવ છે. જ્ઞાનીની દ્રષ્ટિ આવા એક ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્વભાવમાં સંલગ્ન છે. સંલગ્ન છે એટલે શું? એના તરફથી એની દ્રષ્ટિ હટતી નથી. જ્ઞાનીને એક વખત સ્વાનુભૂતિ થઈ છે પછી પોતે કોણ છે અને પોતાનો જેવો સ્વભાવ છે એને જાણ્યો છે, તો ત્યાંથી દ્રષ્ટિ ખસતી નથી. એ પછી પાછો ફરીને પોતે પર્યાય રૂપે થઈ જતો નથી. એની દ્રષ્ટિ તો શુદ્ધ ભગવાન આત્મા તરફ જ રહે છે. પછી એને રમેશપણું કે મનુષ્યપણું કે એ કાંઈ સ્પર્શતું નથી. એ બધું પર્યાય મારું. એને મારે શું છે? જે ક્ષણિક છે એને સાથે મારે કાંઈ નથી. મારે જેની સાથે છે જોડાણ, જેની સાથે સંબંધ છે, એ તો મારો શુદ્ધ ભાવ છે, જ્ઞાયક ભાવ છે. એટલે એવું સંલગ્નપણું જ્ઞાનીને હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે જ્ઞાનીની દ્રષ્ટિ આવા એક ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક સ્વભાવમાં સંલગ્ન છે. બહુ દરેક વાક્ય છે ને પ્રભુ વિચારવા જેવા છે. ગુરુદેવના એક વાક્યમાં શાસ્ત્રોના સાર ભર્યા છે. જ્ઞાનીની દ્રષ્ટિ ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક સ્વભાવમાં સંલગ્ન છે. પોતે જ્ઞાયક છે, જ્ઞાયક છે, જ્ઞાયક છે, એમાં એની દ્રષ્ટિ સંલગ્ન છે. જ્ઞાનીને એક ધ્રુવ સ્વભાવ ભાવની અખંડ એક જ્ઞાયક ભાવની એકાગ્રતાની ભાવના હોય છે. તેથી જ્ઞાની તો સ્વભાવ ભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવ ભાવ સ્વરૂપ નિત્ય છે. જ્ઞાયક ભાવ સ્વરૂપ જ છે. એ તો આ એક લીટીમાંથી ગુરુદેવે અર્થ કાઢ્યો છે. અને આ વાતને બરાબર પહેલાં તો પકડવાની છે. એ વાત છે, પછી આગળ બીજી બધી વાત છે. ભગવાન આત્મા આવો છે અને જ્ઞાનીની આવી દ્રષ્ટિ છે. બે વાત સાથે મૂકી. ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક સ્વરૂપ છે, એવું નિત્ય સ્વરૂપ છે. અને જ્ઞાનીની દ્રષ્ટિ એવા નિત્ય સ્વરૂપ તરફ જ રહી છે. એને તો એવા જ્ઞાયક ભાવની એકાગ્રતાની જ ભાવના છે. એને સ્વભાવ ભાવનું ધ્રુવપણું છે એ બરાબર અનુભવમાં આવ્યું છે. એને જ્ઞાનની પર્યાયમાં એ બરાબર આવ્યું છે. એટલે એને તો નિત્ય
એવા જ્ઞાયક સ્વભાવ ભાવમાં સંલગ્નપણું છે. આવા જ્ઞાનીની અહીંયા વાત ચાલે છે કે આવા જ્ઞાનીને પેલા વેદ્ય વેદક ભાવ છે એ વેદ્ય વેદક ભાવ ક્ષણિક છે, નાશવંત છે, એટલે ભવિષ્યના એવા એટલે અનાગત એવા કોઈ ભાવને જ્ઞાની વાંચતો નથી, ઈચ્છતો નથી. આ વાત સમજાવવી છે. પણ એ શા માટે ઈચ્છતો નથી, વાંચતો નથી, એનો પાયો શું છે એ પહેલી લીટીમાં સમજાવી દીધું છે કે આત્મા ત્રિકાળ ધ્રુવ જ્ઞાયક 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 જ છે અને જ્ઞાનીને એવા ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ છે, એમાં એને એકાગ્રતા થઈ છે, એનો અનુભવ થયો છે, એટલે એને તો એની જ ભાવના રહી છે. તેથી આ ક્ષણિક ભાવ છે એ તરફ એને કાંઈ આકાંક્ષા નથી. કયા ક્ષણિક ભાવ છે? વેદ્ય વેદક ભાવ. અને એ વેદ્ય વેદક ભાવમાં ક્ષણિકપણાની સાથે બીજી વાત પણ લીધી કે એ બંને વચ્ચે કાળભેદ છે. જ્યારે વેદ્ય ભાવ છે ત્યારે વેદક ભાવ નથી, ને વેદક ભાવ છે ત્યારે વેદ્ય ભાવ નથી. આ વાતને જ્ઞાની બરાબર જાણે છે, એટલે પછી હવે એને અનાગત ભવિષ્યના કોઈ ભાવને ભોગવવાની વાંછા રહેતી નથી. વેદ્ય વેદક ભાવ સાથે નથી એટલે ખરેખર એવું વેદી શકાતું જ નથી. એટલે એવા વિભાવ ભાવ તરફ જ્ઞાનીને કોઈ રુચિ નથી. આટલી વાત આ ગાથામાં સ્પષ્ટ કરી દીધી. પહેલાં અગાઉની ગાથામાં જે વાત આવ્યું કે અનાગત એવા ઉપભોગને જ્ઞાની ઈચ્છતો નથી, વાંચતો નથી, એવો એને પરિગ્રહ નથી, આ બધી વાત આવી એની અહીંયા સૂક્ષ્મતાથી સ્પષ્ટતા કરી. વેદ્ય વેદક ભાવ લઈ અને સૂક્ષ્મતાથી અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે. અહીંયા ગુરુદેવ કહે છે આગળ કે અને જે વેદ્ય વેદક બે ભાવો છે તેઓ વિભાવ ભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી ક્ષણિક છે. જુઓ, વેદ્ય એટલે ઈચ્છા કરનારો ભાવ અને વેદક એટલે અનુભવવા લાયકનો ભાવ. અહીં કહે છે કે આ બંને ભાવો વિભાવ ભાવો છે અને તેઓ ઉત્પાદ વ્યય સ્વરૂપ હોવાથી ક્ષણિક છે. એટલે શું કે વર્તમાનમાં જે ઈચ્છા થઈ કે હું આને ભોગવું, તે ઈચ્છા કાળે વેદ્ય કાળે ભોગવવાનો કાળ નથી. ઈચ્છા કાળે વેદ્ય કાળે ભોગવવાનો કાળ નથી. અને ભોગવવાનો કાળ આવે ત્યારે વેદ્ય ઈચ્છાનો કાળ નથી, કેમ કે ઈચ્છાનો કાળ ત્યારે વ્યતીત થઈ ગયો છે. બહુ સહેલાઈથી સમજાવી દીધું. ઈચ્છાને કાળે જ્યારે ઈચ્છા થઈ છે ત્યારે ભોગવવાનો કાળ નથી, અને ભોગવવાનો કાળ છે ત્યારે ઈચ્છાનો કાળ નથી. ઈચ્છાનો કાળ અને ભોગવવાનો કાળ બે જુદા છે. ભોગવવાનો કાળ એટલે આપણે વેદક કહીએ અને ઈચ્છાનો કાળ એટલે વેદ્ય કહીએ. તો એ ભોગવનારો ભાવ જે વેદક ભાવ છે એ વખતે વેદ્ય જે ઈચ્છા છે એ વેદ્ય નથી. બંનેના કાળ જુદા છે. બંને વિભાવ ભાવ છે અને બંને વિભાવ ભાવ એક સાથે નથી. બંનેમાં કાળભેદ છે. ગુરુદેવ ફરીથી વાતને સમજાવે છે, કહે છે કે ધર્મીની દ્રષ્ટિમાં તો ધ્રુવ સ્વભાવ ભાવ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ રહેલો છે અને વર્તમાનમાં તે જેને ઈચ્છે છે તે વસ્તુ વેદન લાયક વસ્તુ જ્યારે એને ઈચ્છે છે ત્યારે તે વસ્તુ વેદન લાયક વસ્તુ તત્કાળ તો છે નહીં, તથા જ્યારે વેદન લાયક વસ્તુ આવે છે ત્યારે એ વેદક ભાવ નથી. ત્યારે વેદ્ય જે ઈચ્છા થઈ હતી તે હોતી નથી. માટે જ્ઞાની કાંઈ ઈચ્છતો નથી. માટે જ્ઞાની કાંઈ ઈચ્છતો નથી. આગળ પણ કહે છે કે ધર્મીને વેદ્ય વેદક ભાવની ભાવના કેમ નથી? તો કહે છે કે ધર્મીની દ્રષ્ટિ એક નિત્ય ધ્રુવ સ્વભાવ ઉપર રહેલી છે. આ એક વાત મહત્વની વાત. તેમજ વર્તમાન કાંક્ષમાણ જે વેદ્ય ભાવ કે આને ભોગવું, પૈસાને ભોગવું, સ્ત્રીને ભોગવું, મકાનને ભોગવું, આવો
જે વેદ્ય ભાવ તેના કાળે વેદક વસ્તુ પૈસા સ્ત્રી મકાન છે નહીં, અને જ્યારે વેદક વસ્તુનો પૈસા આદિનો અનુભવ કાળ આવે છે ત્યારે તે કાળે વેદ્ય જે ઈચ્છા તેનો કાળ નથી, કેમ કે બંને ભાવો ક્ષણિક છે. અહીંયા વસ્તુ કહેતા ભાવની વાત સમજવાની છે. અને આમ હોતા ઈચ્છા પ્રમાણે વેદાતું નથી, અને આ વાત જ્ઞાની ધર્મી જાણે છે, માટે એને એવા ભાવને ભોગવવાની, એવા ભાવની ઈચ્છા નથી. માટે ધર્મીને વેદ્ય વેદક ભાવની ભાવના નથી. હવે આવી વાત કરી એટલે કોઈ અહીંયા એમ કહ્યું કે હા, અજ્ઞાનીને પણ આવું તો ઘણી વખત બને છે. શું બને છે? તો કે જ્યારે ઈચ્છા થાય ત્યારે ભોગવવાની વસ્તુ ન હોય, ને ભોગવવાનો કાળ આવે ત્યારે ઈચ્છા ન હોય. ગુરુદેવ કહે છે કે ભાઈ અહીંયા અજ્ઞાનીની વાત નથી, અને એ રીતે અહીંયા વાત નથી સમજાવી. અહીંયા તો વાત એના કરતાં જુદી છે, આખી વસ્તુ જ જુદી છે. ગુરુદેવ કહે છે કે અહીં અજ્ઞાનીની ક્યાં વાત છે? વર્તમાનમાં ભોગવવા યોગ વસ્તુનો યોગ નથી, માટે તો અજ્ઞાની ઈચ્છા કરે છે. અજ્ઞાનીને તો ઉલટું એમ છે કે તો ઈચ્છા કરે જ છે. અને જ્યારે તે વસ્તુ આવે છે ત્યારે તે ઈચ્છા તો ચાલી ગઈ હોય છે તો આમ છતાં અજ્ઞાની તો ઈચ્છા કર્યા જ કરે છે. એટલે અહીંયા એની વાત નથી. જ્ઞાની કેમ ઈચ્છા નથી કરતો એની સૂક્ષ્મ વાત અહીંયા તો લીધી છે. જ્ઞાનીને વેદ્ય વેદક ભાવ, વિભાવ ભાવની ભાવના નથી, એ વાત અહીંયા તો લીધી છે. એટલે પેલી વાત અહીંયા નથી. આગળ 323માં પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે અહીં કહે છે, એક ધ્રુવ સ્વભાવ ભાવ નિજ જ્ઞાયક ભાવ સ્વરૂપ ભગવાન આત્માનું જેને અંતરમાં ભાન થયું છે, એવા જ્ઞાનીને પર પદાર્થને ભોગવવાની આકાંક્ષાનો વેદ્ય ભાવ હોતો નથી. કેમ કે તે ઈચ્છા કરવી નિરર્થક છે. એ ઈચ્છા કરવી નકામી છે, એનો કાંઈ અર્થ નથી. કારણ કે ઈચ્છા કાળે ઈચ્છેલી વસ્તુ છે નહીં, અને જ્યારે વસ્તુ આવે છે ત્યારે તે પ્રકારની ઈચ્છા હોતી નથી. એ બંને ભાવ સાથે નથી, કહેવાનો આશય એ છે. વસ્તુ એટલે જળ પદાર્થને અહીંયા નથી લેવો, અહીંયા તો એ ભાવને લેવો છે. વેદ્ય ભાવ અને વેદક ભાવ બંનેના કાળ જુદા છે. અજ્ઞાની ઈચ્છે છે તે કાળે વસ્તુ નથી, અને વસ્તુના ભોગવવાને કાળે એ વ્યય પામી ગઈ હોય છે. માટે અજ્ઞાની જે ઈચ્છા કરે છે તે પણ નિષ્ફળ છે, તે પણ નિરર્થક છે. છતાં એ ઈચ્છા કર્યા કરે છે. એને એવો જ ભાવ છે, પોતે ભોગવી નથી શકતો એવું જ્ઞાનીને તો બરાબર સમજમાં આવી ગયું છે. પણ અજ્ઞાનીને એ વાત નથી સમજાતી, એટલે એ એવી નિરર્થક નકામી નિષ્ફળ ઈચ્છા કર્યા જ કરે છે. શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે ક્યાં ઈચ્છત ખોવત સબઈ હય ઈચ્છા દુઃખ મૂળ. ઈચ્છા એ જ દુઃખનું મૂળ છે. વસ્તુને એ ભોગવી શકતો નથી, કેમ કે ભોગવવાનો ભાવ અને ભોગ્ય ભાવ, અને જે ભોગવવાનો ભાવ, એ ભોગ્ય જે છે એ ભાવ જે છે ત્યારે એ વખતે એને ભોગવવાનો ભાવ નથી, ભોગવવાનો ભાવ છે ત્યારે પેલો ભોગ્ય ભાવ નથી. એ વાત તો અહીંયા સમજાવી છે કે બે ભાવ સાથે નથી. વેદ્ય ભાવ અને વેદક ભાવ બે સાથે નથી, એટલે એ ભોગવી શકાતું જ નથી. અને આ વાત જ્ઞાનીને સમજાઈ ગઈ છે, એટલે એને ભવિષ્યમાં ભોગવવાનો ભાવ નથી થતો. પણ આ વાત અજ્ઞાનીને સમજાઈ નથી, એટલે એને એ ઈચ્છા થયા જ કરે છે, ભોગવવાની ઈચ્છા થયા કરે છે. કૃપાળુ દેવે પણ એમ કહ્યું છે કે એ ક્યાં ભોગવી શકે છે, છતાં પણ એ ઈચ્છા કર્યા કરે છે. ને એ ઈચ્છા જ છે જે સર્વ દુઃખનું મૂળ છે. ઈચ્છા નથી તો પછી દુઃખ નથી, ઈચ્છા નથી તો દુઃખ નથી. પણ ઈચ્છા ન હોય ક્યારે? ઈચ્છા ન હોય એવું ક્યારે બને? કે એને જ્ઞાન થાય કે ખરેખર એ ભોગવી શકતો નથી, એવું જ્યારે એને જ્ઞાન થાય ત્યારે પછી ઈચ્છા નાશ પામે. ઈચ્છા એ જ મોટામાં મોટો પરિગ્રહ છે. આગળ પણ કહ્યું છે કે શું ઈચ્છવું? ઈચ્છાયેલાની તે કાળે પ્રાપ્તિ તેથી નથી. ઈચ્છા કાળે વેદન વસ્તુનો ભોગવટો નથી. ઈચ્છા કાળે એ કાંઈ વેદાય છે? ભોગવટો છે?
માટે ઈચ્છા નિરર્થક છે, એ દુઃખનું મૂળ છે, અને આવો વિતરાગનો માર્ગ છે. 323માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે જ્ઞાની કે જેને ધ્રુવ એક નિત્ય જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માનો આદર થયો છે, ભગવાન આત્માનો આદર થયો છે, એનો આશ્રય કર્યો છે, સ્વાનુભૂતિ થઈ છે, એનું સ્વરૂપ અનુભવ દ્વારા જાણ્યું છે, અને અતિન્દ્રિય આનંદનું જેને વેદન આવ્યું છે, એવા જ્ઞાનીની વાત છે કે એવા જ્ઞાનીને તે અનિત્ય, જે નિત્ય નથી તેવા અનિત્ય, ક્ષણ વિનાશી એવા વિભાવ ભાવો, કયા કયા વિભાવ છે? વેદ્ય વેદક ભાવ, એવા વિભાવ ભાવોનો આદર હોતો નથી, તથા તેની ઈચ્છા કરતો નથી. ને કેમ ઈચ્છા કરતો નથી? કેમ કે જે વાંછા કાંક્ષમાણ વેદ્ય ભાવ હોય છે તે તો ક્ષણિક છે, એટલે ક્ષણમાં નાશ પામી જાય છે. અર્થાત જ્યારે વેદનનો કાળ આવે છે ત્યારે તો તે નાશ પામી ગયો હોય છે. માટે તે કોને વેદે? ઈચ્છા વખતે ઈચ્છાયેલો પદાર્થ ત્યાં છે નહીં, અને પદાર્થને ભોગવવાના કાળે ઈચ્છા છે નહીં. જેને વેદવું હતું તેનો ભાવ નથી. આવી વાત છે. દિગંબર સંતોની સમજાવવાની શૈલી ગજબ છે. આગળ 324માં પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં છઠ્ઠી લીટીમાં કહે છે કે જ્યારે ઈચ્છા છે ત્યારે ભોગવવાનો કાળ નથી, અને ભોગવવાના કાળે તે ઈચ્છા નાશ પામી ગઈ હોય છે. આ વાતને સમજશો તો પણ આ ગાથા બરાબર સમજાઈ જશે. આ જુદી રીતે સહેજ મૂક્યું. ઈચ્છા છે ભોગવવાની, એ ભાવ અત્યારે છે, એ ભાવ એક સમયનો, અને જે ભોગવવું છે આ ભોગવવું છે એવો ભાવ, એ ભાવ પણ એક સમયનો છે. બંને ભાવ એક સાથે નથી. જ્યારે ઈચ્છા છે ત્યારે ભોગવવાનો કાળ નથી, એટલે ઈચ્છા છે એટલે આ ભોગવવું, અને ભોગવવાના કાળ છે એ ભોગવવાનો કાળ એટલે એવો ભાવ છે, એ વખતે જે પેલી ઈચ્છા રૂપ ભાવ હતો એ નથી. એટલે આવી નિરર્થક વાંઝણી ઈચ્છા જ્ઞાની કેમ કરે? આવી નકામી ઈચ્છા પછી જ્ઞાની શા માટે કરે કે હું એને ભોગવું? કે બંનેની વચ્ચે કાળભેદ છે, ને કાળભેદ છે તો પછી એ ભોગવી શકાતું નથી. એટલે જ્ઞાની એને બરાબર સમજે છે, એટલે એને એવી નકામી નિરર્થક વાંઝણી ઈચ્છા હોતી નથી. જ્ઞાનીને ઈચ્છાનો અભાવ છે, પણ અજ્ઞાની આ વાત સમજતો નથી, એટલે એ ઈચ્છા કર્યા જ કરે છે. એવી નિરર્થક નકામીની ઈચ્છા કર્યા જ કરે છે. અજ્ઞાની કરે તો ભલે કરે, પણ જ્ઞાની કાંઈ એવી ઈચ્છા કરતા નથી. જ્ઞાની તો નિત્ય એક જ્ઞાયક ભાવને છોડીને ક્ષણિક નિરર્થક ભાવોની ભાવના કરતા નથી. આવો વિતરાગનો માર્ગ છે. આગળ પણ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ઈચ્છા કાળ અને ભોગવવાનો કાળ એ બેનો મેળ ખાતો નથી, માટે એવી ઈચ્છા કોણ કરે? એટલે જ્ઞાની તો ન જ કરે. હવે આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન પૂછ્યો, કેમ કે પેલો પદાર્થ શબ્દ ગુરુદેવ વાપર્યો ને એટલે એમાં એ જરાક ગૂંચવાઈ ગયો. ખરેખર તો એ પણ ભાવની વાત સમજાવવી છે, પણ ગુરુદેવે સરળ કરવા માટે પદાર્થ શબ્દ લીધો એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો. પણ ઈચ્છા વખતે પદાર્થ હોય એવું બને કે નહીં? સમાધાન આપ્યું ગુરુદેવે કે ભાઈ એવું 3 કાળમાં બને નહીં. કેમ કે જો ઈચ્છા વખતે પદાર્થ હોય તો ઈચ્છા શું કામ થાય? આ બીજી રીતે સમજાવ્યું. આ એક બીજા તર્ક દ્વારા સમજાવ્યું. ઈચ્છા વખતે પદાર્થ હોય તો પછી ઈચ્છા શું કામ થાય? એ જ ભોગવાઈ ન જાય? ભોગવવાના કાળે એ જ જે ભોગવવું છે એ હોય તો પછી ઈચ્છાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ઈચ્છા એ એક સમયની પર્યાય છે, અને ઈચ્છા શા માટે થઈ? તો કે એ વખતે ભોગવાતું નથી માટે એની ઈચ્છા થઈ, અને ભોગવવાનો કાળ એ ભાવ આવ્યો છે એ વખતે પેલી ઈચ્છા નથી. બહુ સૂક્ષ્મતાથી વાત કરી છે, સમજવાનું છે, તર્ક દ્વારા સમજવાનું છે. જાતે જ બેસાડવું પડશે પ્રભુ,
વારંવાર વાંચીએ ને એકની એક વાત એટલે બહુ સરસ રીતે સમજાઈ જાય છે. શું કહ્યું કે ઈચ્છા એ એક સમયની પર્યાય છે અને તે એક સમયની ઈચ્છા વેદ્ય કાંક્ષમાણ છે. એ વેદ્ય અને કાંક્ષમાણ નામ મારે આ જોઈએ, આને ભોગવું, આવી ઈચ્છાનો કાળ ક્ષણિક છે. માટે જ્યારે ચીજ આવી જાય એટલે કે વેદ્ય છે ત્યારે એને ભોગવવા પણ હોતું નથી, એટલે એ વખતે વેદક ભાવ નથી. માટે જ્યારે ચીજ આવી જાય છે ત્યારે ઈચ્છાનો કાળ હોતો નથી, તેથી તે ઈચ્છા નિરર્થક જાય છે. વેદ્ય છે ત્યારે વેદક ભાવ નથી, માટે એ ઈચ્છા ખરેખર ભોગવાતી જ નથી, એ ઈચ્છા નિરર્થક જાય છે. છતાંય અજ્ઞાની ઈચ્છા કર્યા કરે છે, એને ભવિષ્યમાં ભોગવવાની ઈચ્છા થયા જ કરે છે. ઈચ્છા એમાં ભવિષ્યકાળ જ છે, ઈચ્છામાં હંમેશા ભવિષ્યકાળ જ છે કે ભોગવવું, એવી ઈચ્છા કરવી એટલે ઈચ્છા તો ભવિષ્ય રૂપે જ કહેવાય, અનાગત જ છે. અને જ્ઞાની એ ઈચ્છા કર્યા જ કરે છે, વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા કર્યા કરે છે, વસ્તુને ભોગવવાની ઈચ્છા કર્યા કરે છે. કેમ કે એને હજી તર્ક દ્વારા એ સમજાયું નથી, અને તર્ક દ્વારા સમજવા માત્રથી એટલી વાત સમજાઈ જાય એમ બનતું પણ નથી. જેની દ્રષ્ટિ આત્મા તરફ થઈ છે, જેને પોતે કોણ છે એ સ્વાનુભૂતિ દ્વારા સમજાયું છે ને, એને આ વાત સમજાય, એને આ વાત તર્ક સમજાય. વેદ્ય ભાવ અને વેદક ભાવ કોને સમજાય? કે જેને ધ્રુવનું લક્ષ થયું છે, આત્માનો સ્પર્શ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, અને દ્રષ્ટિમાં પેલો નિત્ય એવો જ્ઞાયક ભાવ આવ્યો છે, એ પડ્યો છે, એવા અખંડ જ્ઞાયક ભાવનું જ જેને વલણ છે, એની જ જેને ભાવના રહી છે, એને પછી આ ક્ષણિક એવા વેદ્ય વેદક ભાવનું કોઈ આકર્ષણ રહેતું નથી, એટલે એને કાંઈ ઈચ્છા રહેતી નથી. આ વાત કરી એટલે વળી પાછું કોઈને પ્રશ્ન થયો એટલે પૂછી નાખ્યો કે હા, પણ પહેલાં ગાથા 215ના ભાવાર્થમાં તો એમ આવ્યું ને કે જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગના સાધનો ભેળા કરે છે તે તો પીડા સહી શકાતી નથી, તેનો ઈલાજ કરે છે, તો આ કેવી રીતે? પણ પ્રભુ ત્યાં જ એનો જવાબ તો આપી જ દીધો હતો. ભેળા કરે છે તો ક્યાં એ ભેળા કરે છે? એ તો ઉપચારથી વાત કહેવામાં આવી, કેમ કે એને એટલો ક્ષણિક રાગ થયો છે ને, એટલે એ ત્યાં સમજાવવામાં આવ્યું છે. એ વાત તો સ્પષ્ટ કરી દીધી છે, અને એ દ્વારા એને કાંઈ એની પૂર્તિ થાય છે એમ પણ નથી, અને એ દ્વારા એને એ ઉપાદેય સમજી અને એને વારંવાર ઈચ્છે છે એમ પણ નથી. એ તો એને એ સમજે છે, એ ઈલાજ વારંવાર કરવા માટે પણ ઈચ્છતો નથી. એવા રોગની કે એના ઈલાજની પણ એને તો કાંઈ ઈચ્છા છે જ નહીં. એ વાત તો ત્યાં સમજાવી જ હતી. ફરીથી ગુરુદેવ અહીંયા પણ સમજાવે છે કે ભાઈ, વર્તમાન જે રાગ થયો છે તેને જ્ઞાની પોતાનાથી ભિન્ન જ જાણે છે. રાગ તો છે, રાગ થયો છે, હજી જ્ઞાની હજી પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત નથી કર્યું, ત્યાં સુધી સાધક અવસ્થામાં છે, તો એ પોતાથી ભિન્ન રાગને જાણે છે, એનું એને જ્ઞાન થાય છે. પોતે કોણ છે એ તો નક્કી થઈ ગયું છે. જેને અનુભવ સહિત પોતાનું સ્વરૂપ સમજાયું છે, પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છે, એને કોઈ મનુષ્યની કે દેવની કોઈ પર્યાય નથી, એને પુરુષપણું નથી કે સ્ત્રીપણું નથી, કાંઈ નથી. એવો એ માત્ર જ્ઞાયક છે. આ જેને સ્પષ્ટ થયું છે એને એનાથી બીજું બધું ભિન્ન જુદું લાગે છે, એટલે એ રાગને પણ જાણે છે, પોતાનાથી ભિન્ન જાણે છે. રાગ આવ્યો છે, હજી પોતાનો પુરુષાર્થ એટલો નથી, એટલે નબળાઈ પુરુષાર્થની છે, એટલે રાગ આવ્યો છે, એટલે રાગ છે, છતાં પણ રાગને પોતાનાથી ભિન્ન જ જાણે છે. છતાં રાગ છે, ખસતો નથી. તો ઉપભોગની સામગ્રી અર્થાત રાગને ભોગવવાના જે સાધનો જે સંયોગમાં આવે છે તે પર તેનું લક્ષ જાય છે. રાગને ભોગવવાના સાધનો જે સંયોગ રૂપે એને પ્રાપ્ત થાય છે એના ઉપર એનું લક્ષ જાય છે. જ્ઞાનીને પોતાના સ્વરૂપમાં સ્થિરતા થવી જોઈતી હતી, પણ સ્થિરતા નથી થતી, અને બહારમાં આવે છે તો જે સંયોગ છે એ સંયોગ તરફ એનું લક્ષ જાય છે. એને રાગ કયો છે, અને એને એવું લક્ષ થવા છતાં એ રાગને એ પોતાથી જુદો ભિન્ન જાણે છે. એ વાત પણ સાથે ને સાથે જ છે, કેમ કે દ્રષ્ટિ તો પોતાનો જેવો સ્વભાવ છે એ સ્વભાવ તરફ જ રહી છે. પોતાની પરિણતિ એ રીતે તો નિર્મળ જ છે, એ તો દ્રષ્ટિમાં રહે જ છે. પોતાનો ધ્રુવ સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ
પોતે કોણ છે એ કાંઈ વિસરાઈ જતું નથી. આપણે નાટકની અંદર કે સિનેમાની અંદર રોલ ભજવીએ, કોઈ પણ રોલ ભજવીએ અને આપણે ગમે તે બનીએ, એમાં આપણે ચોર બનીએ, ડાકુ બનીએ, તો કાંઈ એ ભૂલાઈ નથી જતું કે આપણે કોણ છીએ, એ તો કાંઈ ભૂલાઈ નથી જતું. આપણે ગમે તેવું પાત્ર ભજવતા હોઈએ, નાટકમાં ભાગ લઈએ અને કોઈ પણ પાત્ર આપણે ભજવીએ, ભિખારીનું પાત્ર ભજવીએ કે રાજાનું પાત્ર ભજવીએ, પણ આપણને કાંઈ એ વાત ભૂલાઈ નથી જતી કે આપણે કોણ છીએ. એ ક્યાં ભૂલાઈ જાય છે? પાત્ર ભજવવાના સમયે પણ આપણે કોણ છીએ એ વાત તો સતત રહે જ છે. એને યાદ કરવાની પણ જરૂર પડતી નથી. અભિનયના કાળે આપણે જે અભિનય કરીએ એ કાળે આપણે આપણી જાતને ક્યાં ભૂલીએ છીએ? નથી ભૂલતા. તો પછી આ જ્ઞાની જેણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો છે એ પોતે પોતાના સ્વરૂપને ક્યાં ભૂલે છે? એ ભૂલતો જ નથી. એની દ્રષ્ટિમાં તો એ રહે જ છે. એટલે એ પેલા સંયોગો તરફ એનું લક્ષ જાય છે ત્યારે એમ કહેવામાં આવે કે એ સામગ્રી ભેળી કરે છે અને એ રોગનો જેમ ઔષધથી ઈલાજ કરે તેમ, પણ એની એને ભાવના નથી. એ રાગને એ ભલો જાણતો નથી. એવા ઈલાજને એ વારંવાર ઈચ્છતો પણ નથી. એટલે એવા રાગને ને એના ઈલાજને એ પોતે પોતાના નિત્ય ત્રિકાળક નાયક સ્વરૂપથી જુદું ભિન્ન જ જાણે છે. એને સ્વભાવભૂત નથી જાણતો. અને એને એવા ઈલાજને એ ઈચ્છતો પણ નથી. એ નિરર્થક છે એમ પણ એ જાણે છે. સહાનુભૂતિ થયા પછીથી આ બધું સમજવું ખૂબ સહેલું થઈ જાય છે. વસ્તુનું સ્વરૂપ એક વખત અનુભવ થાય પછી બહુ સ્પષ્ટ છે ભાઈ. એમાં ક્યાંય કાંઈ ગૂંચવાડા નથી. આ બધું તો વિસ્તાર છે. વિસ્તાર થયા જ કરે. પોતે પોતાના સ્વભાવમાં રહીને આ વિસ્તાર કરે છે. પરને જુએ છે પણ એ પોતે પોતાના સ્વભાવમાં રહીને જ્ઞાની જુએ છે. જે જ્ઞાની નથી એને આ બધું તર્ક દ્વારા સમજવાનું થાય છે, દ્રઢતા કરે છે, છતાં એ પોતે પોતાનામાં રહીને નથી જોતો. આટલો ફેર છે. જ્ઞાનીની દ્રષ્ટિ આખી જુદી છે. પોતે પોતાનામાં રહીને બધાને જુએ છે. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો આપણે વિચારીએ. પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો પછી આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત જઈ દિનરાત રહે તદ ધ્યાન મહિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.